અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે। આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે, ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહી છે। અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે, આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે। રાજકોટમાં જયારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને, પણ એની પણ તપાસ થવી જોઈએ। બીજું મારે આપને કહેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે। મારે આપને કહેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો હતો। અમને આજે એ પ્રતીત થઈ ગયું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે। એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે। અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, વિજિલન્સ, એસીબી, સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રોને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલાં લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે, એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિ બનાવી છે। આજે એના બધા જ માનનીય સભ્યોમાંથી અમે 15 માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે। એમાં 5 વકીલ મિત્રો અમારી સાથે છે, બીજા 10 સભ્યો છે। એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજિસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલશ્રીઓ કે આજે તમે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર ગીર સોમનાથના પરિવારના નામે કે એમની સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોય એવા કોઈ પણ પરિવારજનો નામે આ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં એમની કોઈ પણ મિલકત હોય તો એની અમને માહિતી આપવાના છે, એ પણ અમે માંગણી કરી છે। કલેક્ટરની સાથે વાંધો એ પડ્યો એવું કાંઈ તમે મને કહેતા હોય તો વાંધો નથી। જાહેર જીવનમાં કોઈની સાથે મને વાંધો પડે જ નહીં। आपके साथ भी ऐसा ही हो सकता है अगर आपने इन बातों पे ध्यान नहीं दिया तो। गर्मियों के मौसम में अगर आपने भी इन चीजों को अपने गाड़ियों में रखा तो आपकी गाड़ी में आग लग सकती है। तो कौन सी वो चीजें चलिए जानते हैं, लेकिन पहले वीडियो को सेव कर लो क्योंकि ये वीडियो बाद में आपको मिलेगा नहीं। अगर आप भी स्मोकिंग का शौक रखते हो तो आपकी गाड़ी में ये लाइटर जरूर होगा। ये बहुत ही खतरनाक साबित हो सकता है। जब आप गाड़ी को धूप में खड़ी करते हो तो गाड़ी ओवरहीट होकर इसको बहुत गर्म कर देता है। ये बहुत हाई फ्लेमेबल होता है, इसका फटने का चांसेस बहुत ज्यादा हो जाता है और जिससे आपकी गाड़ी में आग लग सकती है। तो दूसरा सबसे खतरनाक साबित हो सकता है पानी की बोतल। जी हाँ, सही सुना आपने, पानी की बोतल बहुत ही खतरनाक साबित हो सकती है। दोस्तों ये एक मैग्नीफाइंग
मैग्नीफाइंग ग्लास का काम करती है। मान लीजिए आपने इसको सीट पर रख दिया है और सूरज की रोशनी इसमें से आर पार होकर गुजरेगी, तो ये एक मैग्नीफाइंग का काम करती है, जिससे आपकी गाड़ी में आग लगने के चांसेस बहुत ज्यादा होते हैं। क्योंकि आजकल की गाड़ियों में सीट में भी एयरबैग आ रहे हैं, जिसकी वजह से आपकी सीट में भी ब्लास्ट होने के चांसेस बढ़ जाते हैं। इसको अपने गाड़ी के बॉटल होल्डर में ही रखना है। और ये पावर बैंक तो हमारे सभी के पास होता है। अगर हमने इसको ऐसी जगह पर रख दिया, हमारी गाड़ी मान लो धूप में खड़ी है और ये ओवरहीट हो जाता है, तो इसके भी फटने के चांसेस बहुत ज्यादा होते हैं। तो इसकी वजह से आपकी गाड़ी में आग लग सकती है। भाई ये डिओड्रेंट तो हर किसी की गाड़ी में रहता है, लेकिन भाई अगर आपकी गाड़ी धूप में खड़ी रहती है तो इसको रखना आज से ही बंद कर दो, क्योंकि ये बहुत ही हाई फ्लेमेबल होता है। और सन ग्लासेस, इससे भी आपकी गाड़ी में आग लगने की संभावनाएं बढ़ जाती है, क्योंकि जब भी सूरज की किरणें सन ग्लासेस के कांच में से होकर गुजरेगी तो ये भी एक मैग्नीफाइंग ग्लासेस का काम करता है। इससे भी आपकी गाड़ी में आग लगने की संभावना बढ़ जाती है। तो शेयर कर दो वीडियो अपने फैमिली फ्रेंड्स को जिनके पास कार है, और ऐसे कंटेंट देखते रहने के लिए भाई को फॉलो सब्सक्राइब करना मत भूलिएगा।